દત્તનો આલેખ સમગ્ર ગુજરાતની ધન્યધરા ઉપર પાથરીને જેણે ગુજરાતમાં દત્ત ભક્તિનો પ્રવાહ વહેતો કર્યો અને વનવગડામાં વાસ કરીને પરમાત્મા દત્તની મધુરી કવિતા જગત સુધી વિસ્તારીને અજ્ઞાનના અંધકારમાં પડેલા જગતને જ્ઞાનરૂપી અંજન કરી અને ઉગાર્યું તેવા સદગુરુ ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજને અનંત કોટી નમસ્કાર છે. ગુરુ મહારાજે ભગવાનની વિવિધ ભાષામાં સ્તુતિ કરી. સંસ્કૃતમાં સ્તોત્ર પણ લખ્યા, ગુજરાતીમાં ભજનો લખ્યા, મરાઠી ભાષામાં અભંગોની રચના કરી. આ જ અભંગો એટલા બધા સુંદર અને રસપ્રદ છે કે ભગવાન પ્રત્યે ભક્તને પ્રેમાસક્તિ, ભાવાસક્તિ જાગે અને ભક્ત ભગવાનની મય બને. આજે બે અભંગની ચર્ચા કરવાની છે. ગુરુ મહારાજે ભગવાન દત્તના સ્વરૂપનું વર્ણન અનેક ઠેકાણે કર્યું છે. મરાઠી ભાષામાં અભંગોની અંદર પણ એટલું જ સુંદર અને રસપ્રદ વર્ણન જોવા મળે છે. ભગવાનના આયુધો, ભગવાનનું સ્વરૂપ, ભગવાનના નેત્રો, ભગવાનના ચહેરાની આજુબાજુનો દિવ્ય પ્રકાશ અને ભગવાનનો જે લેબાસ છે તે કેવો છે અને ભગવાન એ સ્વરૂપમાં ભક્તને કેવા દેખાય છે. ત્યારે ગુરુ મહારાજ લખે છે, કરુણા સાગર દેવ વિશ્વંભર દત્ત દિગંબર ધ્યાયી મના. કરુણા સાગર તીન શિરે હાત સહસંત ગાત વેદ શ્વાન ભાટ મુક જાલે. કરુણા સાગર વર્ણિતા વૈખરીના ચલે હિ હરી. કેવ્હાનું કેસરી પાહી નવા. કરુણા સાગર સંતાચે માહેરા કાકરિયા વહેરા. યંગ રંગ યે રઝારા કોણ ટાળી. કરુણા સાગર દેવ વિશ્વંભર દત્ત દિગંબર ધ્યાયી મના. કરુણા સાગર. ગુરુ મહારાજ કહે છે કે ભગવાન દત્ત કરુણાનો સાગર છે. તેઓ સ્વયં વિશ્વંભર છે અને હે મન, તું એ વિશ્વંભર પ્રભુનું ધ્યાન કર. ભગવાનનું સ્વરૂપ સામાન્યતઃ 3 મસ્તક છે અને 6 હાથ છે અને આ 3 મસ્તક અને 6 હાથવાળા સ્વરૂપને સંતો નિયમિત પોકારે છે. તેમની પાસે વેદ સ્વરૂપ 4 કૂતરા છે. આ 4 કૂતરાઓ ભગવાનની સ્તુતિ કરીને નેતિ નેતિ કહી વેદ થાક્યા. વેદો પણ જેમનું ગાન કરતા થાકે છે અને વાણીરૂપી વૈખરી ભગવાનની સામે કોઈ ચાળો કરી શકતી નથી. ભગવાન સ્વયં નરકેસરી છે અને આવા નરકેસરી એ ખરેખર સંતોના પિયર સમાન છે.
સંતાચે માહેરા, માહેર એટલે પિયર, કરી અવહેરા કે હે ભગવાન તું સંતોને સુખ આપનારો. સંત એટલે ભગવાધારી કે વેશધારી નહીં, પણ સંસારમાં જે ગૂંથાયેલો હોવા છતાં ભગવાનને વિસરતો નથી તે પણ હૃદયથી સંત છે, મનથી સંત છે. અને વિપદહારી ભગવાનને જે ન ભૂલે તેવા સંતો કે તેવા ભક્તોનું પિયર અર્થાત માહેર એટલે માનું ઘર, તો તું તેમના માટે મા સમાન છું, તો એવા ભક્તોની તું અવહેલના કરીશ નહીં ભગવાન. અને સંસારના રંગોમાં અટવાયેલા માણસોની જે કાગારોળ છે તેને તું ટાળજે. અને જે કોઈ પણ તારા શરણે આવે એને તું ઉગારજે. ગુરુ મહારાજે અનેક રીતે ભગવાન દત્તને વિનવણી કરી છે. રંગ તરંગના મોટા ભાગના અભંગોમાં કરુણ રસ જોવા મળે છે. બીજા એક અભંગની ચર્ચા કરીએ તો ગુરુ મહારાજ લખે છે, ધ્યાઈ મની તો દત્ત ગુરુ, ધ્યાઈ મની તો દત્ત ગુરુ, કાશાયાંબર કાશાયાંબર ચરણી પાદુકા, જટાજૂટ શિર ઋષિ કુમરુ, ધ્યાઈ મની તું દત્ત ગુરુ, ધ્યાઈ મની તું દત્ત ગુરુ. માલા કમંડલુ શૂલડમરુ કરી, માલા કમંડલુ શૂલડમરુ કરી, શંખ ચક્ર શોભે અમરુ, ધ્યાઈ મની તું દત્ત ગુરુ, ધ્યાઈ મની તું દત્ત ગુરુ. પતિત પાવન તો નારાયણ, સ્મર્તૃગામી કલી તાર દયા ઘન, ભસ્મ વિભૂષણ રંગવરુ, ધ્યાઈ મની તું દત્ત ગુરુ, ધ્યાઈ મની તું દત્ત ગુરુ, દત્ત ગુરુ. ગુરુ મહારાજ લખે છે કે હે મન તું ભગવાન દત્તનું સ્મરણ કર, ભગવાન દત્તનું ધ્યાન કર, ભગવાન દત્તનું ગાન કર. ભગવાન દત્તે કાશાયાંબર ધારણ કર્યા છે, ચરણમાં પાદુકા પહેરી છે, માથે શંકરસી જટા છે અને ઋષિકુમારનું સ્વરૂપ છે. માળા, કમંડલુ, ત્રિશૂળ, ડમરું, શંખ, ચક્ર વગેરે તેમના હાથમાં શોભી રહ્યું છે. ભગવાન પતિત પાવન છે અને નારાયણ સ્વરૂપ છે. પતિત પાવન એટલે પતિત એટલે જેઓ સમાજમાં કોઈ એવું દુષ્કૃત્ય કરતા પતિત થયા છે અથવા જે પાપથી રંજિત થયા છે અથવા જેમને ષડરીપો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરે રંજાડેલા છે તેવા પતિત, અથવા તો જેણે પરમાત્માના નામનું ક્યારે સ્મરણ નથી કર્યું તેવા પતિત. આ બધા જ ભક્તો
જે પણ પ્રકારના હોય, ભગવાન તેમને પાવન કરનારા છે. પતિત એટલે પાપી, અને પાપી પણ પાવન થાય. ગુરુ મહારાજ શ્રી ગુરુલામૃતમાં ખૂબ સુંદર લખે છે. પાણી કોતરનું મળે, ગંગાને જઈ જાણ, અશુદ્ધ એને કો કહે, આપે સુર નરમાન. તેમ ભક્ત ત્વદધીન જે, રહે અપવિત્ર કેમ, કોણ અસુચિ એને કહે, પવિત્રતમ એ તેમ. ભક્ત હંમેશા પવિત્ર હોય છે. ગુરુ મહારાજે અશુચિ શબ્દ મૂક્યો. કોણ અશુચિ તેને કહે. નાના નાના કોતરોના પાણી ગંગાના પ્રવાહમાં મળી જાય તો કોઈ એને એમ કહે કે આ ગંગાનું પાણી નથી એમ. તેમ અનેક પ્રકારે ભક્તિ કરનાર ભક્ત જો ભગવદ પ્રવાહમાં લીન થવા માંગતો હોય તો કોઈ એને પાપી કહી શકે ખરો? ભક્ત એ ભગવાનને અધીન હોય અને ભગવાન ભક્તનું યોગક્ષેમ સાચવતા હોય તો એ ભક્ત અશુચિ કે અમંગલ કે અપવિત્ર કેવી રીતે કહેવાઈ શકે? કારણ કે ભગવાન તો પતિતને પાવન કરનારા છે, સ્વયં નારાયણ છે અને સ્મર્તૃગામી છે. જે કોઈ પણ સ્મરણ કરે તેની સામે પ્રગટ થઈને તેના કષ્ટને હરનારા છે, કલિતારક છે, દયાનો ઘન છે અને ભસ્મરૂપી આભૂષણ જેમણે ધારણ કર્યું છે અને સંસારમાં અટવાયેલા અનેક રંગી મનુષ્યોને તેઓ વર આપનારા, આશીર્વાદ આપનારા છે. હે મન, તું એવા ભગવાન દત્તનું સ્મરણ કર. જાણે કે અજાણે કોઈ પણ ભાવે ભગવાનને સ્મરતા ભક્ત શું પામે છે? તો ગુરુલામૃતમાં જ ગુરુ મહારાજે ખૂબ સુંદર લખ્યું. અજાણતા પણ પાપીઓ તરી ગયા જો આમ, જાણી જ્ઞાની જો ભજે થાય નવદ શાકામ. કે અજાણતા પણ અનેક પાપીઓ તરી ગયા. વાલીઓ લૂંટારો મરા મરા કરતા પણ રામને પામી ગયો. અજાણતા. જો અજાણતા પાપીઓ તરી જાય તો જાણીને જો જ્ઞાની ભજે તો શું ના થાય? ભગવાન દત્તની નામગાથા એટલી બધી અનંત છે કે એ નામગાથામાં અનેક સંતોએ અનેક રસપ્રદ ગ્રંથો લખ્યા અને તે જ ગ્રંથોના પાઠ પારાયણથી આજે ભક્તો ભગવાન દત્તના પ્રીતિપાત્ર બને છે અને કૃપા પ્રસાદ મેળવે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.